નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા। ભારત દેશની જનતા ધર્મ પ્રેમી છે, એટલા માટે જ જ્યારે પણ કોઈ એક સમાજને ટાંકીને નિવેદન કરવામાં આવે ત્યારે વિવાદ જરૂરથી થાય છે। હવે આ વિવાદમાં એક કથાકારના નામનો પણ સમાવેશ થઈ ચૂક્યો છે। જી હા, વ્યાસપીઠ પરથી જ કથાકાર રાજુગીરી બાપુએ વિવાદિત નિવેદન આપતા ઠાકોર અને કોળી સમાજના લોકો આક્રોશિત થયા છે। કથા કરતી વખતે આ નિવેદન આપતા રાજુ બાપુ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ છે। જો કે બાદમાં તેમણે માફી માંગીને મામલે થાળે પાડવાનો પ્રયાસ કર્યો। આ અંગે વધુ વિશેષ જોઈએ અમારા ખાસ અહેવાલમાં। એક આપણા સમાજની દીકરી એક ઠાકોર કોળીના સમાજના છોકરાએ લગ્ન કરી લે, ભય લાગે, કલંક લાગે। તમે જે કુળમાં જન્મા છો, તમારામાં જે લોહી ઉતર્યું છે, એ લોહી કોઈ કુળની સ્ત્રી હારે લગ્ન કરો અને એનું સંતાન થાય, એમાં શું? રાજુ બાપુએ નિવેદન આપીને વિવાદને આપ્યો વેગ। વ્યાસપીઠ પરથી કથાકાર રાજુ બાપુએ આ પ્રકારનું નિવેદન કરીને નવા વિવાદને વેગ આપ્યો છે। ઉના તાલુકામાં આવેલા સીમર ગામે શિવપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કથાકાર રાજુ બાપુએ પ્રેમલગ્નને લઈને કોળી સમાજ અને ઠાકોર સમાજને નિમ્ન કક્ષાના કયા હતા। બાપુએ માંગવી પડી માફી। રાજુ બાપુના આ નિવેદન બાદ સ્વાભાવિક રીતે ઠાકોર અને કોળી સમાજના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો। ઉનાના નવા બંદર પોલીસ મથકમાં રાજુ બાપુ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ હતી। વાણીવિલાસ કરનારા રાજુ બાપુએ વિવાદ વધુ વકરાતા આખરે માફી માંગી લીધી છે। વિડીયો જાહેર કરીને રાજુ બાપુએ કહ્યું છે કે કોળી ઠાકોર સમાજને ઠેસ પહોંચી છે। મારો કોળી ઠાકોર સમાજનું નામ લેવાનો કોઈ ઈરાદો નહોતો। મારાથી ભૂલ થઈ છે। હું તમારે યારે નાનો મોટો થયો છું, તમારા રોટલા મેં ખાધા છે, ઝીંઝુડામાં હું નાનો મોટો થયો છું। 12 વર્ષથી તમારા બાળકોને મારા બાળકો માની અને ગામડે ગામડે મેં જીવી અને મારા માની કર્યા છે, પણ આ મારી ભૂલ છે અને ભૂલ છે। મારાથી એવું બોલાઈ ગયું કોળી ઠાકોર, એ મારી ખરેખર ભૂલ છે। મારો સમાજનો હૃદય દુખાવાનો કોઈ ઈરાદો નહોતો, અને એટલો તો વિચાર કરો કે જે સમાજ હારે મોટો થયો હોય, જે સમાજ હારે જીવતો હોય, એના વિશે હું કોઈ દી અપમાન કરું? મારા હૃદયમાં કોઈ આપણા સમાજ માટે કોઈ એટલે કોઈ એવો ભાવ નથી કે હું આપણા સમાજને ક્યારે નીચો કહું કે હલકો કહું। તમારા આપણા સમાજને નીચો કહેતા પહેલાં હું હલકો પડું, કારણ કે હું તમારે હારે થાળીમાં ખાઈને મોટો થયો છું। અને અહીંના બધા ઝીંઝુડાના, સાવરકુંડલાના બધા ઓળખે છે મને કે 12 વર્ષથી હું ગામડે ગામડે કથા કરી મારા બાળકોને મૂકી અને એક વિદ્યાલય ચલાવું છું। 457 કથામાં મારી કોઈ દી ભૂલ નથી, પણ મારું કોઈ પાપ હશે ગયા જન્મનું, કે કોઈ મારી એવી હશે મારી કરણી કે જેને કારણે મારથી બોલાઈ ગયું। પૂરા સમાજ આગળ હૃદયથી ક્ષમા માંગુ છું કે મને માફ કરી દો। અને મને ખબર છે, મને પૂરો વિશ્વાસ છે, આજ નહીં તો કાલ આ સમાજ હૃદયનો ભોળો છે અને માફ કરશે અને માફ કરશે। મને પૂરો વિશ્વાસ છે, અને આ સમાજની હારે હું 52 વર્ષ થયા મારા, એટલે આ સમાજ આજ નહીં તો કાલ જ્યારે એનો આક્રોશ ઉછળશે ત્યારે મને માફ કરશે અને માફ કરશે। અમારો ભરોસો છે, મને પૂરો ભરોસો છે મારા કોળી ઠાકોર સમાજ માટે, જેને હારે મોટો થયો હોય, આટલું મેં 20 વર્ષથી સેવા કરી હોય, મારે એક ભૂલ થઈ તો મારો સમાજ મને માફ ન કરે, અને તમે માફ નહીં કરો તો કોણ કરશે? કાલ મારું વિદ્યાલય બંધ થઈ જાય, મારા સમાજના 58 થી 60 બાળકો ભણે છે, એ બધા ક્યાં જશે? 108 બાળકો ભણે છે। તમને બધાને ખબર છે કે હું ગુનેગાર છું, મારે ગુનાની સજા એને શું કામ આપવી જોઈએ? એટલે હું સમાજ આગળ વ્યાસપીઠેથી નહીં, જ્યાંથી માફી માંગવા તૈયાર છું। પૂરા સમાજ આગળ માફી માંગવા તૈયાર છું। મારી ભૂલ થઈ છે। આ વિષયમાં મારાથી બોલાઈ ગયું છે, પણ માણસથી ભૂલ થાય। હું સાધુના દીકરા તરીકે તમને મારો સમાજ માનીને, મારો પરિવાર માનીને કોળી ઠાકોર સમાજે ન સ્વીકારી માફી। ઉના તાલુકાના સીમર ગામે કથા દરમિયાન વ્યાસપીઠ પરથી શિવ કથાકાર રાજુ ગિરિબાપુ દ્વારા કોળી ઠાકોર સમાજ પર ટિપ્પણી કરવામાં આવી હતી, ત્યારે ગત રોજ સાવરકુંડલા નંદીગ્રામ સોસાયટીમાં કથાકાર રાજુ ગિરિબાપુના નિવાસ સ્થાન કોળી ઠાકોર સમાજના ટોળા એકઠા થયા હતા, જેમાં કથાકાર રાજુગીરી બાપુએ રડતા રડતા કોળી ઠાકોર સમાજ પાસે માફી માંગી હતી। કોળી ઠાકોર સમાજના લોકોએ રાજુગીરી હાય હાયના
નારા લગાવ્યા હતા. આ અંતર્ગત કોળી ઠાકોર સમાજે 5 વર્ષ કથા નહીં કરવાની, સ્ટેજ પર સન્માન નહીં સ્વીકારવાની માંગ પણ કરી છે. ભાષણ દોઈને સમાજની સેવા કરીએ. સત્તાની અંદર તમે જાજો, આ કોળી સમાજ એવો છે. આ ભક્તિરામ બાપુને પૂછો, ભક્તિરામ બાપુ છે એ સર્વોને સેલ્યુટ કરીએ છીએ અમે એને. પણ તમે કેવું એવું નિવેદન આપ્યું અને તમારે અડધી કથા મૂકવી પડી. તમારા દુર્ભાગ્ય કહેવાય. તમે 445 કથા વાંચીને એનું તમારું આ એક 0 થઈ ગયું. તમે આવી કથાઓ નહીં વાંચો અને તમે 5 વર્ષ માટે તમે કઈ કથામાં દેખાતા નહીં. તમારે આ બોલવું પડશે કેમેરાની સામે. હું નહીં કરું. અમારી ઉગ્ર ને ઉગ્ર માંગ છે કોળી સમાજની. તમે જે વાવડી વિલાસ કરી છે ને, તો તમને એક રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે ગુજરાતના કોઈ પણ ગામમાં તમારી સત્તા નહીં થવા દે. કોઈ પણ જગ્યાએ તમારી સત્તા થશે ને, કોળી અને ઠાકોર તમારો વિરોધ કરશે. એટલે વહેલી ધોરણે પહેલા 2 હાથ જોડીને માફી માંગો, પછી તમને ખબર પડશે કે ઠાકોર ને કોળી સમાજ કોણ છે. મારું નામ દીપાબેન બામણિયા, ગીર સોમનાથ જિલ્લાના જુનાગઢ જિલ્લા કોળી સેનાના પ્રમુખ છું. બેન, આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, કઈ બાબતને લઈને આપવામાં આવ્યું છે અને શું છે આપની રજૂઆતો? 2 દિવસ પહેલા સિમર ગામમાં કથાકાર રાજુ બાપુએ જે કોળી સમાજ અને ઠાકોર સમાજ વિશે જે ટિપ્પણી કરી હતી એને અમે બધા શબ્દોમાં વિખોડીએ છીએ. અને આવનારા દિવસોમાં અમે આજે પ્રાંતમાં અમે આવેદન દેવા આવ્યા છે. સમાજ આખો ભેગો થઈને આવ્યા છે. સમાજના દરેક ગ્રુપો અને અમે સાથે રહીને કોળી સેના અને કોળી સમાજ સાથે રહીને અમે આવેદન દેવા આવ્યા છે. અને આવી રીતે ભવિષ્યમાં ક્યારેય કોઈ પણ સમાજના ઉપર ટિપ્પણી ન કરે એવી સાહેબને અમે નમ્ર અપીલ કરવા આવ્યા છે, જેથી કરીને એમને સખ્ત જે રીતે તમારે પગલાં લેવા પડે એ લ્યો તમે. બેન, બાપુએ 2 વખત કે 2 થી વધુ વખત માફી માંગી લીધી છે. ગત રાત્રે સાવરકુંડલા ખાતે પોતે ડુસકે રડતા હતા. તો હવે સમાજ, કોળી સમાજ શું પગલાં લેશે? કારણ કે બાપુએ બોલીને માફી માંગવી એ તો કોઈ ઓલું નથી ને એમ. કેમ કે તમે જાહેર મંચથી તમે કથાકાર છો, તમે પોતે શિવપુરાણ વાંચો છો અને તમે જો આવું બોલી શકો છો, કોઈ પણ સમાજની લાગણી, આજે અમારા સમાજની એટલી લાગણી દુભાણી છે એટલે અમે આજે બધા ભેગા થયા છીએ. કોળી સમાજનો છું અને હું વકીલાતનો વ્યવસાય કરું છું. રામજીભાઈ, આપે આવેદનપત્ર આપ્યું, બાપુએ 2 વખત માફી માંગી, પરંતુ આ પહેલાં ભાજપના જ એક મિનિસ્ટરે આ પ્રકારે કોળી સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. ત્યારે કેમ સમાજ ન જાગ્યો અને બાપુના સમયે જ સમાજ જાગ્યો છે? શું કારણ છે? એનું કારણ એ છે કે કનુ દેસાઈ કરીને એક હલકી કક્ષાનો માણસ મિનિસ્ટ્રીમાં બેઠો છે જે સમાજ વિરોધી છે. અને એ માણસ ચૂંટણી સમયે બોલેલો, પણ ચૂંટણીનો કાર્યક્રમ ચાલુ હતો. એ કાર્યક્રમના અનુલક્ષણે અમે શાંતિથી બેઠા હતા. ચૂંટણીનો કાર્યક્રમ પૂરો થશે પછી કનુ દેસાઈને ખબર પડશે કે મિનિસ્ટ્રીના હોદ્દા પર બેસીને ક્યાં સમાજ વિશે કેમ બોલી શકાય છે. અને આવા હલકી કક્ષાના માણસો જે મિનિસ્ટ્રી પર બેઠી અને હલકો આચરણ કરે છે એને પણ અમે સબક શીખડાવશું. પરિણામ આવી જવા દો, ચૂંટણીનો કાર્યક્રમ પૂરો થવા દો, એ પછી એનું પણ પરિણામ આવશે. અને આ રાજુભાઈને આ રાજુ એ ગમે તેમ ગમે તે સમાજ વિશે એ કઈ જગ્યા કઈ સ્થાન ઉપર બેઠો છે એને ભાન નથી. એ એક પૂજનીય સ્થાન ઉપર બેઠો છે અને કથાકાર છે, પણ ખરેખર એ કથાકાર નથી. એ ધ્રુસકે રડી અને સમાજને એવું બતાવે છે કે હું નિર્દોષ છું. એ કથાકાર નહીં પણ એ કલાકાર છે, મોટો ઢોંગી છે. એ કલાકારની કામગીરી કરે છે. સમાજ વિશે કોઈ પણ સમાજ વિશે બોલતા પહેલા કેમ સમજતો નથી? તમે કોળી સમાજના પૈસા લ્યો છો, કોળી સમાજના કાર્યકર્તાઓ સાથે રાખો છો, કોળી સમાજને ભાષણ કરવા સાંભળવા માટે બોલાવો છો. તમે જે જગ્યા પર બેઠા છે ત્યાં 70% કોળી સમાજના લોકોનો તમે ભોગ લીધો છે. પૈસા અમારા, સમાજ અમારો, અને અમને તમે એમ કે નીચ કક્ષાના છે. અમે વહવાયા કોમ નથી. તમે જાણો વહવાયા કોમ કોને કહેવાય, એટલે તમને ખબર પડશે કે કોણ ક્યાં ઊંચ છે ને કોણ નીચ છે. ક્યાં સમાજની અંદર ક્યાં દૂષણો નથી. દૂષણો વિશે બોલો. તમે એક ધાર્મિક સારી જગ્યા પર બેસી અને કોઈ સમાજને તુચ્છ ગણી નાખો છો. રામજીભાઈ, હવે પછીના આપના પગલાં શું કોળી સમાજના? જ્યારે આ કાર્યક્રમ કરનારા લોકો સામે કાર્યવાહી થશે કરશું. અને ભવિષ્યમાં અમે આહવાન કરીએ છીએ આ માધ્યમ દ્વારા, ટીવી અને ચેનલના માધ્યમ દ્વારા અમારા સમાજને આહવાન કરું છું કે આ માણસ જ્યાં એની કથા કરે ત્યાંનો સંપૂર્ણ બહિષ્કાર કરો. એની સાંભળવી નહીં, એને પૈસા નહીં આપો, એને કોઈ યોગદાન નહીં આપો. અને આપણા સમાજના લોકો એને વિરોધ પ્રદર્શન કરો, જેથી કરી અને એને ભાન થાય કે કોઈ દિવસ કોળી સમાજ વિશે ક્યારેય કોઈ બોલી ન શકાય. અને બીજા લોકો પણ આવા લફંગાઓ ગમે ત્યારે ગમે તે બોલે, એ બોલતા બંધ થઈ જશે. કોળી સમાજનું ક્યાંય નામ લેતા બંધ થશે. અને માફીની વાત કરે છે. તમે એક વખત કોઈને હલકા કરી, નીચ કક્ષાના કરી, પછી એમ કે મારી ભૂલ થઈ ગઈ, માફી થઈ ગઈ એટલે માફ કરી દેવાના. અરે માફી તો એવા માણસને હોય કે જેની ખરેખર ભૂલ થઈ ગઈ હોય. આ માફીને પાત્ર નથી. આ તો ઈરાદાપૂર્વક એના મગજમાં
અને એના પેટની વાત એને બહાર કરી છે. એના મગજમાં એના પેટની અંદર કોળી સમાજ વિશે ધૃણા છે, એ એના મગજમાંથી એની વાણીમાં આવી છે અને છે જ. એટલે એને કોળી સમાજ ક્યારેય માફ નહીં કરે અને માફી કરવાનોય નથી. કથાકારના પુતળાનું દહન. ભાવનગરમાં કોળી ઠાકોર સમાજ દ્વારા કથાકાર રાજુભાઈ ગોસ્વામીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. કથાકાર રાજુભાઈ ગોસ્વામી દ્વારા કોળી ઠાકોર સમાજ વિશે કરાયેલ ટિપ્પણીને લઈને રોષ વ્યાપ્યો છે. ભાવનગર કોળી ઠાકોર સમાજ વિશે કરાયેલ ટિપ્પણીને લઈને હાલ આક્રોશિત સમાજ જોવા મળ્યો છે. ત્યારે ભાવનગર જિલ્લાના વર્તેજ ગામે કથાકાર રાજુભાઈ ગોસ્વામીના પુતળાનું દહન કરી વિરોધ કરવામાં આવ્યો હતો. વ્યાસપીઠ પર બિરાજમાન કથાકાર કોઈ બે સમાજો વચ્ચે વ્યમનસય ફેલાય તે રીતે ટિપ્પણી કરે એ યોગ્ય નથી. કથાકાર વ્યાસપીઠ પરથી કોઈ સમાજ પ્રત્યે ટિપ્પણી કરે એ વ્યાસપીઠનું અપમાન છે. તો કથાકાર રાજુભાઈએ કોળી ઠાકોર સમાજને નીચા ગણીને વ્યાસપીઠ પરથી ટિપ્પણી કરતા કોળી સમાજે વિરોધ નોંધાવી પુતળાનું દહન કર્યું હતું. ભાવનગર જિલ્લાના વર્તેજ ગામે કોળી ઠાકોર સમાજના યુવાનોએ સૂત્રોચ્ચાર સાથે રાજુ ગોસ્વામીના પુતળાનું દહન કરીને વિરોધ દર્શાવ્યો છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, ગુજરાતનું ગૌરવ.